हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में निम्नतम तापमान है उसमें ज़्यादातर परिवर्तन बड़ा बदलाव नहीं होएगी और जो हमारा कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5 मतलब आपका 30 मार्च से लेकर 1 अप्रैल तक आपका हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा। और जो अहमदाबाद और आसपास का क्षेत्र है इसमें तापमान उच्चतम तापमान 39 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और आसमान खाली रहेगा। आज का जो गुजरात क्षेत्र में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है, उच्चतम तापमान रिकॉर्ड हुआ है, वो है अहमदाबाद और कंडला एयरपोर्ट में वो 36.6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। और जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है। सर क्या रीजन है कि जिसकी वजह से अभी टेम्परेचर फॉल हुआ था? अभी WD पास कर रहा था ना, उसके लिए आपका ठंडी हवा आ रहा था, इसके कारण आपका टेम्परेचर डाउन हुआ था, लेकिन अभी तो WD पास कर गया, अभी फिर टेम्परेचर राइज होने का पूर्वानुमान है। सर जो टेम्परेचर बढ़ेगा तो उसमें कितना डिग्री के आसपास मैक्सिमम जाने की पॉसिबिलिटी है? अभी देखिए 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान हम दे रहे हैं। उत्तर पश्चिम में सर ये लास्ट वाला उत्तर से उत्तर पूर्व। सर लास्ट वाला सवाल पूछा ना उसका आपने ये पहले तो बोल ही दिया कि 2 से 3 डिग्री हो। अब एग्जैक्ट वैल्यू मांग रहे हो ना? नहीं मतलब 40 डिग्री हुआ कि 41 डिग्री हुआ ये पूछे। एग्जैक्ट नहीं 40 से 41 या 42 ऐसा बीच का। रत्न कलाकारोए फरी हड़तालનું શસ્ત્ર ઉગામ્યું છે। 30 માર્ચે સુરતમાં રત્ન કલાકારો મહારેલી કાઢશે તો સુરત ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા જાહેરાત કરાઈ છે અને વેતન અને હીરાના ભાવમાં વધારાની માંગ સાથે મહારેલી નીકળશે। યુનિયને બેનર અને ઢોલ વગાડી રત્ન કલાકારોને રેલીમાં જોડાવવા માટે આહવાન કર્યું। સાંભળો 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 હીરાના કારીગરો સાંભળો હીરાના ભાવ વધારવા માટે હડતાલ પાડી છે તો 30 તારીખે સવારે 9:30 વાગે કતાર ગામના દરવાજે હાજર થઈ જવાનું છે। સભી કારીગરને કોઈ કામે જવાનું નથી। સાંભળો સાંભળો સાંભળો। કલાકારોના ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો સૌથી મહત્વનો ઉદ્યોગ હીરા ઉદ્યોગ છે। સુરતના હીરા ઉદ્યોગને લઈને હીરા નગરી કહેવામાં આવે છે, ત્યારે હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે મંદીનો માહોલ છે જેને લઈને હવે રત્ન કલાકારો હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે। આપણી સાથે રત્ન કલાકાર સંઘના ઉપપ્રમુખ ભાવેશ ટાકસ આપણે સીધા વાત કરીએ। ભાવેશભાઈ, કેમ હડતાલનું શસ્ત્ર ઉગમવું પડ્યું? 10 તારીખના રોજ અમે કલેક્ટર સાહેબને કીધું હતું કે હીરા ઉદ્યોગની અંદર કામ કરતા રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો અમે હડતાલ ઉપર ઉતરીશું। ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર રત્ન કલાકારોની મદદ કરે, પરંતુ આજે 17-18મો દિવસ છે। મુખ્યમંત્રી સાહેબે કીધું હતું 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવામાં આવશે, એની કમિટીનું પણ નિર્માણ થઈ ગયું છે। પ્રફુલભાઈ પાનસેરિયા, હર્ષભાઈ સંઘવી, MK દાસ સાહેબ, બળવંતસિંહજી રાજપૂત, આ તમામ લોકોની એક કમિટીનું નિર્માણ જેમ જેમ માહિતી જોતી હતી એમ અમે પૂરી પાડી છે। કલેક્ટર સાહેબે પણ રિપોર્ટ કર્યો છે। લેબર ડેપ્યુટી કમિશનર પાસે તમામ સંગઠનોની એક બેઠક મળે છે અને બેઠકની અંદર સર્વાનુમતે તમામ સંગઠનો સ્વીકારે છે કે રત્ન કલાકારોના ભાવ મોંઘવારી મુજબ વધવા જોઈએ। એમાં સુરત ડાયમંડ એસોસિએશન પણ આવી જાય છે। તો સુરત ડાયમંડ એસોસિએશને હજુ સુધી માલિકોને અપીલ લેટર કેમ નથી લખ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે। એટલા માટે આજે અમારે હડતાલનું શસ્ત્ર એટલા ભાઈડીમાં આવેલ વિબ્ગ્યોર હાઈસ્કૂલમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો છેલ્લા 1 મહિનાથી ફીના મામલાને લઈ વિબ્ગ્યોર સ્કૂલ ચર્ચામાં છે અને જે મામલે શાળાને FRCની નોટિસ પણ મળી છે અને છતાં પણ આ નોટિસને સંચાલકો ઘોડીને પી ગયા હોય તેમ લાગે છે, જેથી એબીવીપીએ સ્કૂલના મેઇન ગેટ પાસે ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવ્યો। એબીવીપીએ કહ્યું છે કે શાળા નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી રહી છે। સ્કૂલની ફી FRCએ 1.30 લાખ નક્કી કરી છે, તો સામે સ્કૂલ વાલીઓ પાસેથી 4 થી 5 લાખ ફી વસૂલાઈ રહી છે। છેલ્લા મહિનાથી જે વાલીઓ છે એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે ફીઝનો જે વિષય છે એ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવામાં આવે। FRCની ગાઈડલાઇન્સ પ્રમાણે એની જે ફીસ છે એ લેવામાં આવવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્કૂલનું જે તંત્ર છે એ ગાંઠતું નથી। જિલ્લા શિક્ષણ અધિકારી FRC છે તે નોટિસ આપી રહી છે, તેમ છતાં પણ
જો સ્કૂલના તંત્ર આના પર કંઈ નિરાકરણ નથી લાવી શકતું ત્યારે જે વિદ્યાર્થી પરિષદ મેદાને ઉતર્યું છે. વડોદરા શહેરમાં ખાનગી શાળા સંચાલકો ડીઓ કચેરીને કે એફઆરસી કમિટીને ગાંઠતા નથી, એના કારણે એબીવીપી મેદાને ઉતર્યું છે. અત્યારે વિબ્ગ્યોર સ્કૂલ ખાતે જે એબીવીપી છે તે પહોંચ્યું છે અને જોઈ શકાય છે કે ફ્લોર પર બેસીને અહીંયા વિરોધ જે છે તે નોંધવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વિબ્ગ્યોર સ્કૂલ સામે અનેકવાર વાલીઓ જે છે તે ફીના મામલે ઉઘાડી લૂંટની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ડીઓ કચેરીએ નોટિસ આપીને અને તેમજ 30,000નો દંડ ફટકારીને સંતોષ માન્યો છે, પરંતુ આજ દિન સુધી જે વાલીઓની માંગ જે છે તે સંતોષાઈ નથી. વડોદરા શહેરમાં ખાનગી શાળા સંચાલકો ડીઓ કચેરી કે પછી એફઆરસી કમિટીને ગાંઠતા નથી, એના કારણે વાલીઓની વેદના સાંભળીને આજે એબીવીપીએ મેદાને ઉતરવું પડ્યું છે અને ભાયલી સ્થિત જે વિબ્ગ્યોર સ્કૂલ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો સ્કૂલ બહાર એબીવીપીએ કર્યા છે સૂત્રોચ્ચાર અને જે ફીનો મામલો છે તે મામલે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે એફઆરસીએ નક્કી કરેલી છે જે ફી તેનાથી વધારે ઉઘરાવવામાં આવી રહી છે. એક તરફ વાલીઓ પણ નારાજ છે, બીજી તરફ એબીવીપીએ પણ ફી વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરી છે. રજૂઆત ન સાંભળતા તેઓએ વિરોધ કર્યો છે. પોલીસ પણ ત્યાં પહોંચી હતી જેથી મામલો વધુ ઉગ્ર ન બને, ઘર્ષણ જેવી સ્થિતિ ન સર્જાય તેને લઈને પહોંચી હતી પોલીસ પણ. સ્વામીની ટિપ્પણી સામે માયાભાઈ આહિરનું નિવેદન. આ બફાટ કે ભૂલ નથી માયાભાઈનું કહેવું છે. આ છાપેલી વાત કરે છે. દ્વારકાધીશથી મોટું થવાની કોશિશ ન કરાય. સનાતન તોડો નહીં, સનાતનની સાથે રહો. વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે, તો જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. અને આ ભગવાન છે, જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ. આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો. તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમુખે અરવલ્લી કલેક્ટરને પત્ર લખ્યો છે. મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા અંગે પત્ર લખ્યો છે. ઉનાળાની શરૂઆત થતા નદી કાંઠાના વિસ્તારોમાં કુવા અને બોર તળ નીચે જતા રજૂઆત કરાઈ છે. મોડાસા અને ભિલોડા તાલુકાના ખેડૂતોને પાણી મળે તે માટે માંગ કરાઈ છે. જો મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડાય છે તો આસપાસના 30 જેટલા ગામડાઓને તે પાણી મળી રહેશે. પાણીની અછત સર્જાતા ઘાસચારો અને પશુઓ માટે મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિમાં કારણે પત્ર લખી અને પાણી છોડવા માટે માંગ કરી છે. મેશ્વો નદીની અંદર મેશ્વો ડેમનું પાણી છોડવામાં આવે તો મેશ્વો નદી કિનારે આવેલા 30 થી 40 ગામડાઓને ફાયદો થાય તેમ છે. આજુબાજુ વિસ્તારના લોકો, ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે. છોડાવી દે તેવી આગાહી. ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે તૈયાર રહેજો. તો એપ્રિલ માસમાં વધારે ગરમી પડવાની છે, તો ગરમીનો બીજો રાઉન્ડ અત્યારે તમે જોશો, પરંતુ એપ્રિલમાં તો માથા ભારે ગરમી પડવાની છે. ચામડી દઝાડી દે તેવી ગરમી પડશે. મધ્ય ગુજરાત માટે એપ્રિલ મહિનો ખૂબ જ આકરો રહેવાનો છે. તો મધ્ય ગુજરાતવાસીઓ એપ્રિલ મહિનામાં સાચવજો. 10 એપ્રિલ બાદ પારો 42 ડિગ્રીને આપી શકે છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રીને વટાવી શકે છે પારો. અમદાવાદ, આણંદ, નડિયાદના ભાગોમાં પણ વધુ ગરમી પડી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 10 એપ્રિલ બાદ આકાશી આફત રહેવાની છે. આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે. તો એપ્રિલની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. એપ્રિલની શરૂઆતે આંધી વંટોળનો પ્રકોપ રહી શકે છે.
કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. માર્ચ અંત અને એપ્રિલ શરૂઆતમાં મોસમનો મૂડ બદલાશે. આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે, જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે. તો 10 એપ્રિલ સુધી વાતાવરણના પલટા રહી શકે છે. ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. બંગાળ ઉપસાગરમાં સાયક્લોન થવાની પણ શક્યતા છે. 14 એપ્રિલ પછી વધુ સાયક્લોન બની શકે છે અને મે માસમાં ખતરનાક સાયક્લોન બની શકે છે. 10 મે થી 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે. તો બંગાળ ઉપસાગરમાં ખતરનાક સાયક્લોન બનશે અને અરબી સમુદ્રમાં સાયક્લોન બનવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં જૂન સુધીમાં 2 થી 3 સાયક્લોન બનશે. અરબ સાગરમાં 2 સાયક્લોન બની શકે છે. કારણ કે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે. એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે. ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે, પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે. 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. લગભગ બંગાળના ઉપસાગરમાં જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે. વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસુની ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે. જો સમયવાહી પ્રવાહનું જોર રહેશે ગિરનારી પવનનું, તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉપલા લેવલમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે.